बोलिए सत्य गुरुदेव की सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुमारम महाराज की जय। शंभुराम महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। आज के आनंद की जय। जगा भौम की जय। अब आज आप चौथण गाम ने आंगणे જે પૂજાભાઈએ સત્સંગ ગોઠવીને ભજન ને ભોજન અને દૂર દૂરથી સગાવાળાને હરિભક્તોને સંતો મંતોને બોલાયા એ બધા જે આવ્યા એના મારા પ્રેમથી હૃદયથી બધાને અંતરથી જય ગુરુ મહારાજ। આજે આપણને ભજનને સત્સંગ માટે બોલાવ્યા। ભજન અને ભોજન આ તો સંતોએ બહુ માન્યતા કરી છે, એમ કબીર સાહેબે પણ કીધું છે અને બધા સંતોનો મત છે। પણ ભજને ભજને ફરક હોય। અત્યારે જે આપણે જે ગાઈએ છીએ એને ભજન કહેવાય, પણ સંતોએ આને વાણી કીધી છે, વાણી વિલાસ। જે આપણે ચાર પ્રકારની વાણી પરા પશ્યંત્ય મધ્યમ ને વેખરી, તો વેખરી વાણીથી ભજન ગવાય। ભજન કરવાનું છે એ પરાપાર જવું પડે। વેખરી વાણીથી ભજન થાય નહીં, ગવાય। તો ભજન કરવા માટે આ બધું ચાર ચાર પ્રકારનું ઘણું બધું આવે, બધું સમજવું તો એના માટે ગુરુ જોઈએ। ચાર વેદ એ જગત બધું જાણે, પણ ગુરુનો પાંચમો સૂક્ષ્મ વેદ એ ગુરુ પાસેથી મળે। સૂક્ષ્મ વેદ જે ભણ્યો ને એ બધા ચારે વેદ ભણી ગયો કહેવાય। એક કે કદાચ એને પાનો વેદનું ન ઉઠલાયું તો ચારે વેદની એને ખબર પડે। અભણ માણસને ગીતાની ખબર પડે। તમે જ્યાં સુધી ગુરુ ન કર્યા હોય ત્યાં સુધી તમે ને મેં ઘણા વર્ષ ગીતા વાંચેલી છે। નાનપણથી મારે ટેવ હતી નાહી ધોઈને એક અધ્યાય ગીતાનો કરવો, પછી એનો મહાત્મા વાંચવાનો। પણ હું શેના માટે કરતો હતો? ફળ માટે। ગીતા ભક્તિ માટે નહીં, મુક્તિ માટે નહોતો વાંચતો, ફળ માટે। એમ અત્યારે જગત જે કંઈ કરે ને બધું જગત જેટલું કરે ફળ માટે કરે છે, મુક્તિ માટે નહીં। મુક્તિ માટે ગુરુ છે। મુક્તિ તો પલમાં થઈ જાય, પલમાં। અમારે દાદા ગુરુ કુંભારામે એક ભજન ગાયું, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં। શું કીધું? ગુરુજીના નામની એટલે ગુરુનું નામ દેહનું છે એની વાત નથી કરી ગુરુજી। અમારા કુંભારામે એમના નામ, પોતાનું નામ કુંભારામાં તો એ નથી કીધું। ગુરુજી આપે એ નામ, ગુરુજી જે મહામંત્ર આપે એ નામની વાત છે। આ નામ માટે તો આપણા અવતારો પણ જખે છે। એક એવો અવતાર નથી કે જેણે ગુરુ ન કર્યા હોય એવો। તમે બધા મારા સામે બધા જાણો છો, પ્રજાપતિ ભૈયામાં તો બહુ સત્સંગ છે, પહેલેથી પરંપરા છે સત્સંગની ઠેઠથી। બધા સમજદાર, તમારી સમાજ સમજદાર છે। પણ બધાએ હવે તો બધાએ સમજે કે મીરાબાઈ ગાય કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રસી નહીં મળે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મળે। આ કડી તો બધા જાણે ને। હવે આત્મા ઓળખો કેમ એ નથી જાણતા, અહીંયા રહી જાય છે। આજે ભાનભાઈ કીધું કે જાણવા જેવું અજાણ છે, ગંગા સતી કીધું ભાનભાઈ। જાણો અજાણ જેવા શું છે? અજાણ શું છે? બધું જાણીએ છીએ જગતમાં। તો કબીર સાહેબે કીધું, કબીર સાહેબે એમ જ કીધું છે, જે પોતાને આપણે બધું જગતમાં જે માની છે ને એ કબીર સાહેબે ના પડ્યું। એક ગમ કહેવાય, અગમ કહેવાય। તમને જે ખબર છે એ બધી ગમમાં આવે અને નથી ખબર એ અગમમાં આવે। તો નથી ખબર શું નથી ખબર? તમારા આત્માની તમને ખબર નથી, આગમ છે। આ આગમ ભૂમિકા છે। હરભુજીને કીધું રામદેવ પીરે કે ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો। આ બધાએ રામદેવ પીર કે રામ કે કૃષ્ણ અર્જુનને આ જમ દેવી। તો અગમ વસ્તુ શું છે? બીજી તો બધી ગમ છે। કબીર સાહેબે કીધું ને, ગમને માને એને હમને માને, અગમ ભેદ અમારા। શું ગમને માને એને હમને માને? કબીર સાહેબે ના પાડી। જે તમને ખબર છે ને હું નથી માનતો, જે અગમ છે એને માનું છું। તો અગમ ભૂમિકામાં જવું હોય તો એના માટે ગુરુની ચાવી, આ ગુરુ ગમ કૂચી, ગુરુ ગમ કેરી કોચી કલે ખોલે મોહ કતાડા, એ તાળાને દૂર કરો તો ઘટ પિત્તર અજવાળા। શું કીધું? ઘટ પિત્તર અજવાળું છે। આ ઘટમાં જ છે બધું, જ ઘટમાં જે કહેવાય ઘટમાં છે બધું। તો આપણે શું કરી બારે દોડી આખું જગત? ગોરખે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર। આ કોણ બોલ્યો? ગોરખ, હું નથી બોલતો। ગોરખનાથે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર। એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર। તો તમારા જેનો ભજનનો આહાર થઈ ગયો એ નથી ભૂલ્યા। ભગત ચક્રાવે ચડી ગયું છે ભગવાનને ગોતવામાં। તો ભગવાન તો ઘટમાં બેઠો છે, એની તો ખબર એ નથી, એની તો ગણના નથી, અને બહાર દોડે છે। તો બહાર જે છે તો તમારું બનાવેલું છે, બહાર તો ભગવાન છે નહીં।
ભગવાન તો આમ સર્વવ્યાપક છે, પણ વ્યાપકને સમજવા માટે પહેલો તો દેહમાં સમજવો પડશે ને, ત્યારે વ્યાપકને સમજાય ને. વ્યાપક પરમાત્માને સમજવા માટે પહેલો ઘટમાં એને પકડ કરવી પડશે, તે પેલો પારો નહીં સમજાય. આ મેં તમને વાત કરી કે મેં ગીતા ઘણા વર્ષ વાંચી, પણ મને કાંઈ ખબર નથી પડી. સંભોરમ બાપા અમને મળી ગયા, અમારા જ ગામના માલી સમાજમાંથી મારા ગુરુ ભગવાન મળી ગયા. એ મારા ભગવાન, એ ભગવાન મળી ગયા અને બધું સમજાવી દીધું. ત્યારે સમજાણો ભગવાન બોલ તો એ આખી ગીતા સમજાઈ ગઈ. વાંચવાનું બંધ થઈ ગયું, મન ન થાય વાંચવાનું, કારણ કે સમજાઈ ગયું. સમજવાનું છે કે વાંચવાનું છે? ભજન આપણે શેના માટે કરીએ? સમજવા માટે શેના માટે ભજન કરીશ? ઓળખવા માટે. ઓળખાઈ જાય તો શું કરવાનું? પછી કાંઈ કરવાનું આવે. કીધું ને કથની મથની છૂટી કરી, કેના ગાઓ ગીત ખોરણવાળો વાંયથી ખોર્યો આપો વ્યક્તિ ઉદ્યોગ, કે મારે ગોતવો તો મળી ગયો, પછી મારે શું કરવાનું? તમારા ગામમાં હું જલથાણમાં આવ્યો, મારે કોઈ ભાઈનું ભવનભાઈનું કામ છે, એને પૂછા કરી ભવનભાઈ ક્યાં છે? કે બહાર ગયા, બહાર ગોત્યા, નજડ્યા, પછી ઘરે આવ્યા તો નજડ્યા, બીજા કોઈ ભાઈ ફલાણા ઠકાણે છે એ મળી ગયા, પછી દોડ બંધ થઈ કે ન થઈ. એમ આપણાને પણ આ ઘટની અંદર જો આત્મા તત્વનું જો દર્શન થઈ જાય ને તો પછી ધોડ મટી જાય. કથની મથની છૂટી કરી, કેના ગાઓ ગીત ખોરણવાળો માહિતી ખોજ્યો આપવું છે ઉદ્વેગ, ઉપર ઉદ્વેગ થાય, એને જાગૃતિ મળી આવવું પડે, એને જગાડવો પડે. જાગ્યા સો ને રભય ભાઈ હું તને જમે ખાયા. જાગી થયો તો અભય થઈ ગયો, તો અભય થઈ ગયો, એને ભય ગયું, ભયને ભ્રમણા બે ગઈ, એને ભ્રમણા જાતી રહી બિલકુલ. પછી એની બધી ધોડ મટી ગઈ, એને ગોતવા પણ મટી ગયું, ભગવાન મળી ગયો. આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે અજ્ઞાનીના આંધળા હરગાજે પોતે બોલે, એ પોતે બોલે છે. ક્યાંથી બોલે? ઘરમાંથી કેમ બોલે છે? પરાપાર બોલે છે. ક્યાંથી બોલે? ક્યાંથી આ વાણી નીકળે એ બધી જેને ખબર પડે ને તે એને ઓળખ્યો કહે, ત્યારે સમજ્યો કહે. અને સમજાય ને તે આશા તૃષ્ણા આ બધા કામ ક્રોધ લોભ મોહ બધું એનું સુઈ જાય, બધું બંધ થઈ જાય, ઓટોમેટિક બધું નષ્ટ થઈ જાય. કાંઈ કરવું પડે. અને મન તો અમન બની જાય, મન રહે નહીં, મન પતી જાય, મને એમાં લાગી જાય, મન અમન બની જાય. મનને મારવાની વાત નથી, મળતું કાંઈ નથી. આમાં કોઈ વસ્તુ મળતી નથી. તમારો દેહ જાય, 5 તત્વો વિલીન થઈ જાય, પણ મળતા નથી. બીજા જન્મમાં પાછા તત્વોને વળી પાછા મળે જ છે ને. પણ એનાથી વિશેષ આત્મા છે. એ તો જુગો જુગ બધું નષ્ટ થાય તો એનો નષ્ટ ન થાય. આપણે કહીએ ને કે નામ લિયા તો સબ લિયા સબ સાતન કા ભેદ, બીના નામે નરકે ગયા પડપડ તારો વેદ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સગોડ કોઈની જપ તપ તીરથ વ્રત ને યોગ. તો આ નામ કેવું છે? કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિનામ ગુપ્ત જાણે બિરલા કોઈ. તો આદિનામ છે ને એ ગુપ્ત છે. આને જાણો. કઈ ચંદા સુરત ધડિયા આકાશ કાંઈ નતું ત્યારે હતો, અભિષેક અને પછી રેવો વાળો, આનો નાશ નથી. ગીતામાં લખે તો એ છે કે આત્માને શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજવી ના હગે, અગ્નિ બાળી ના હગે, પવન સૂકવી ના હગે, જન્મતો નથી, મરતો નથી. તો આપણે કોને મરવા જન્મવાનું કહીએ છીએ? તમારો તો જન્મતો. એ તો જેમ છે એમ છે, તો એનો નાશ ન થાય, એને બે ભાગ થતા નથી. સર્વવ્યાપક એવો છે. પણ ઓળખાય ક્યારેક? પૂરા ગુરુ મળી જાય તો. પૂરા ગુરુ મળી જાય, પૂરી શાનકા મળી જાય તો એના તમે થઈ જાઓ તો એ તમારું થઈ જાય. ઓળખી લે, ઓળખાઈ જાય એવો છે. ઓળખાય એવો છે. આપણે કહે ને કે રંગ રૂપ રેખ નથી તોય ઓળખાયો છે. બોલો, રંગ રૂપ રેખ નહીં, અરૂપ ઓળખાયા, અરૂપે ઓળખાયો તો ખરો. કુંભારા મેં ગાયું છે. આપણે જીવન સાહેબ કીધું, દેખંદા કોઈ, પરખંદા કોઈ, નિરખંદા. પરખવાનું કીધું, નિરખવાનું, દેખવાનું કીધું. દેખ્યું હશે તો જ કીધું હોય ને. દેખાય એવો છે, પરખાય એવો છે. પરખાઈ જાય, પણ ક્યારે પરખાય? તમે એના થઈ જાઓ. તમે એમ કહો હું આ સૌ, બસ હું બીજો નથી, હું દેહ નથી, દેહ બાદ થઈ જાય, હું આ સૌ, હું પોતે જ આત્મા છું, હું સ્વયં છું. તો કાંઈ ગોતવા પણ નથી, કાંઈ નથી. પણ ક્યારે થાય? બધી દોડ બંધ થઈ જાય, આ બધામાંથી મન પાછું ફરી જાય અને સ્વયંની ખબર પડી જાય. સ્વરૂપ, પોતાના સ્વને ઓળખી જાય, પોતાના રૂપને ઓળખી જાય. ઓળખો ને રૂપ તમારું સાધુભાઈ સોહમ રટણ પાડો. તમારા રૂપને ઓળખવું હોય તો આ રૂપ રહ્યું. પણ આપણી ધોળ બહાર છે. જેમ હરણની નાભીમાં કસ્તુરી છે અને એને સુગંધ આવે છે અને બારે દોડે છે, અને પોતાને ખબર નથી કે મારી નાભીની અંદર કસ્તુરી છે. સુગંધ આવે ને ભાગે, થોડી થોડીને થાકી જાય ને મળે નહીં. એમાં ઝાંઝવાળા નીરમાં કેમ થોડી થોડી મને થાકે, કાંઈ હોય નહીં હમું. એવી રીતે જગત આખું દોડે છે. ભગવાન ઘટમાં છે ને દોડે છે બારે. આખી દુનિયા બધી દોડે છે અને મળતો નથી. અને મળે એને ક્યાં મળે? પોતાને ઘરે બેઠા મળે. ભગવાન સામો આવે. ભગવાનને ગોતવા જવાનું નથી. ભગવાનને ગોતવા જવે મળે એમ નથી. ભગવાન સામે આવે. આ સંતોના કામ કર્યા ને, જેના નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા, હજારો સંતોના કામ, એ બધાને ઘરે આવ્યો છે. એને આવવું છે, પણ કયા ઘરે આવવું, કોને આવવું, કોને ત્યાં આવવું તો છે. સૃષ્ટિ જેને બનાવી છે, બનાવવાળાને કઈ ચિંતા નહીં હોય માણસની. સૃષ્ટિ જે બનાવી છે એમાં બધાથી માણસ તન ઉત્તમ બનાવ્યું છે. મનુષ્ય અવતાર ઉત્તમ કહેવાય. મનુષ્ય જન્મ જેવો કોઈ જન્મ નથી 84 લાખની અંદર.
દેવોને દુર્લભ એવો આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, એટલો ઉત્તમ છે આ મનુષ્ય અવતાર. દેવોને દુર્લભ, દેવો પણ ઈચ્છા કરે. બ્રહ્મા વિષ્ણુ મેષ, એનો ઉપરી ઇન્દ્ર, બોલો એનાથી ઉપર ઇન્દ્ર છે, તો તમે માનો કે નહીં માનો? ભાગવતમાં આવે કે નથી આવતું? દેવોનો કોણ? દેવોનો ઉપરી કોણ? ઇન્દ્ર રાજા, એનો ઉપરી ઇન્દ્ર, બોલો. એ પણ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તું મને માણસ બનાવો. તો તમે એનાથી આગળ નથી થયા. શેના માટે? કે મારે ભજન કરીને નીકળી જવું છે, આમાં થાકી ગયા પુણ્ય ખાઈ ખાઈને. જો ઇન્દ્ર જેવા પુકાર કરીને કહેતા હોય કે મારે મનુષ્ય બનવું છે, તો તમને હું તો મનુષ્ય બની ગયા, તો હવે આ આપણો અવતાર એળે જાય તો કેટલું ગફલતમાં જાય આપણે. આવો તો મળશે નહીં ફરી ફરીને, તો મળી ગયો છે, સારે ઘરે મળ્યો છે, સારે ઠેકાણે મળ્યો છે. અત્યારે તો કળિયુગની અંદર સુખ સાહેબીમાં મળ્યો છે, અને કળિયુગની અંદર ભજન પણ નામ માત્રથી મુક્તિ થઈ જાય. બોલો પહેલા જેવું સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં જે યજ્ઞ કરવા પડતા હતા, તપ કરવા પડતા હતા હજારો વર્ષ, એ તો કંઈ છે નહીં, એવડું આયુષ નથી. ટૂંકો આયુષની અંદર ખાલી નામ સમણથી મુક્તિ થઈ જાય. પણ સાચું નામ મળે તો મુક્તિ થાય. બધાય નામથી નહીં. કબીર સાહેબે કીધું ને, કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત જાણે બિલા કોઈ. તો આદિ નામ જે ગુપ્ત છે ને, એ તમારી અંદર પડેલો આત્મા છે, એને પરમાત્મા બનાવો. એને જ્યાં સુધી જીવ દશામાં છે ત્યાં સુધી ભોગવટો છે, ત્યાં સુધી દુઃખ છે, ત્યાં સુધી જન્મ મરવો ચક્કરમાં છે. જીવમાંથી એને શિવ બનાવવું, નરમાંથી નારાયણ બનવું હોય તો ગુરુ. એના ધ્યાન સિવાય નહીં થાય. એના માટે ધ્યાન જ જોઈએ. એમ વાતાના વડેથી પેટ ન ભરાય. હું તમને સત્સંગ કરું, કાલ તમે સાંભળીને સંત બનાવો એમ નહીં. એના માટે તો સંત ધ્યાન આપે, ધ્યાન જ કરવું જોઈએ. એ રસ્તો બતાવે, રસ્તે હાલવું જ પડે, ચીલો પકડવો જ પડે. આપણા રામકૃષ્ણ જેવે પકડ્યો છે તો આપણને શું વાંધો આવે? આપણા રામચંદ્રજી વસિષ્ઠ ગુરુ, એ કેમ જ એને પગલાં ભર્યા છે? પૂછીને પગલાં ભર્યા છે. કૃષ્ણ એના ગુરુને પૂછીને પગલાં ભર્યા છે. રામદેવ પીરે જેટલા અવતારો થઈ ગયા, જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા, એમ કરતા 33 કરોડ દેવ થઈ ગયા ને, એ બધા સંતો આમાંથી જ થયેલા છે. બધા એટલા બધા આમાંથી નીકળી ગયેલા છે. પાછા જગતમાં આવે, કામ કરીને ફરી જતા રહે. એ એવું થવું હોય તો એના માટે ગુરુ છે. અને ગુરુ પણ સાચા જોઈએ. સાચા એટલે સાચા માટે શિંગણા ન હોય, નિસ્વાર્થી હોવો જોઈએ. પોતાનો લેસ માત્ર સ્વાર્થ ન હોવો જોઈએ. નિસ્વાર્થી સંત હોવો જોઈએ, પરમાર્થી હોવો જોઈએ. સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, ચારોને ધર્યા પરમાર્થ કાંડ દે. શું કીધું? ચારની નામ લીધી, પાંચમાનું કેમ ન લીધું? સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, ચારોએ ધર્યા પરમાર્થ કાંડ દે. પરમાર્થી જો મેઘ છે ને બધે ભરે. વરસાદ એવું કંઈ નહીં કર્યો કે અહીંયા ખારો પડશે, દરિયામાં નહીં વરું. ક્યારે એને એવું બોલ્યો? ક્યારે વરસાદ એવું નહીં કર્યો કે અહીંયા આ ખેતરમાં વરસાદ કામમાં નહીં. આ ખરાબ માણસ છે, હું વરસાદે ન જોયું. તરોવર ઝાડ નીચે પાપી પુણસાની બધા બે, કોઈને પણ એને ના નહીં પડી કે મારા છાયામાં તું પાપીશું બેસજે નહીં. ક્યારે નહીં. સરોવરની અંદર બધાય પાણી પી, એને પણ ક્યારે નહીં કીધું હોય. તો સંત આને કહેવાય. એના પાસે જાય ને, ગમે એ જ્ઞાતિનો આવે, ગમે એવો આવે માણસ, એને કે તું માણસ થઈને આવો એટલું કે, રેણી રાખવી પડશે એટલું કે, બીજું ન કે. માણસ બની ના આવો. અને આમાં જગતની અંદર તમે જે કર્મ કરો ને, કર્મથી તમે મહાન થઈ શકો, જાતિથી નહીં. જાતિથી દુનિયામાં કોઈ મહાન ન થઈ શકે, કર્મથી થઈ શકે. ઊંચ જાતિનો હોય ને કર્મ નીચ કરે તો એને તમારે નીચ ગણી લેવાનું. નીચ જાતિનો હોય ને તો પણ કર્મ ઊંચું કરે ને તેને ઊંચ ગણવાનું. આપણે મીરાબાઈના ગુરુ કોણ છે? તમે બધા જાણો છો. રોહિદાસ ચમારસ. અને એને ભગવાન માની લીધા. રાણાજીને કહી દીધું કે આ છૂટે એમ નથી. તો કે ના, ભક્તિવાળા નહીં હોય, જે કરે આ છૂટે એમ નથી. ના પાડી દીધી ચોખ્ખી. બોલો, હવે એ તો સ્ત્રી હતી. બોલો, હું તો રાજા હતો. એટલો બળવાન હતો, એને મારી નાખવાના બધા પ્રયત્ન કર્યા, પણ હતી નહીં. બોલો, કેટલી જીગરબાજ બાઈ હશે. અને ભક્તિ છોડી નહીં. જે કહેવાય કરી લીધું, એનાથી મરી નથી. વિચાર કરો, ઇતિહાસ તો બોલે છે ને. આવા ઇતિહાસો છે એમ. ભક્તિ કરે ને, ભક્તિ કરીને કોઈ ન મારી શકે, કોઈ એનો વાળ વાંકો ન કરી શકે. પણ ભક્તિ કરતા આવડવી જોઈએ. તો ભક્તિ કરતા ભય દુઃખ આવે, દુઃખ ને ભય આવે, છતાં એમાં હટે નહીં ને, એને ભક્તિ કહેવાય. આપણે હટ્યા નથી. જે સંતો છે ને, નરસિંહ મહેતાના જીવનમાં દુઃખ નથી આવ્યું. આખી નાગરા એનો નાતબારો કરેલ છે. વિચાર કરો, એને ભક્તિ છોડી નથી કરેલ છે. એ તો તમે જાણો છો ને. હવે બધા એને આખો નાગર બધા માને, પણ એ સમયે એને નાતબારો કરેલો છે. પણ ભગવાન એના 52 કામ કર્યા. બધા જ કામ કરે. અને ભગવાન ભક્તાના જ કામ કરે. જેના હોય ના, જેના હોય જેટલા કર્યા એના ભક્તાના જ કામ કર્યા. બીજાના ભગવાન કામ ન કરે. પણ ભક્તિ આપણને કરતા આવડવી જોઈએ. આપણને બધાને ખબર છે, હરિશ્ચંદ્ર રાજા અને ગુરુના દક્ષિણા દેવામાં આખું ઘર વેચાઈ ગયું. તારામાંથી નો દીકરો રોહિત પોતે બધા વેચાઈ ગયા. શેના માટે? ગુરુ માટે. એમ આપણને સાચા ગુરુ મળી જાય તો આપણે વેચાઈ જવાનું શું? તન મન ધન અર્પણ કરી દીધું. ગુરુ કે માર્ગે હાલવાનું, ખોટે માર્ગે નહીં. ગુરુ કે વચને હાલો, વચને હાલો, મને એને સોંપી દો. મન તમારું ના રાખો તો મન ભજન કરી શકશે.
તમે મન નથી આપી શકતા ને અહીંયા વાંધો. ધનને તો સાચા ગુરુને જરૂર નથી. એમ સાચો ગુરુ કોઈ ધન અમે જોવે નહીં ને માંગે નહીં. તનની એ જરૂર નથી. સાચા ગુરુ તનની સેવાય નથી કરાવતા. બોલો. પણ મન તો ચોક્કસ આપવું પડશે. મન તમે રાખીને બેસો ને ત્યાં સુધી ભજન નહીં કરી શકો. મન અર્પણ કરી દો ને. મન તમારું નથી એવું માનો તો જ ભજન થાય. મનને મતે હાલો તો ક્યારે ભજન નહીં થાય. મન જ બધા વાંધા પડે છે. આખા જગતને મન ભજન ન કરવા દે કોણ? મન કેમ આપણે કરી છે એટલે માર ખાઈ છે. જેણે જેણે જગતમાં મન કેમ કર્યું બધા માર ખાઈ ગયા. પણ મનને એને સમજાયું. મુનિવરે મન સમજાયા. જેને મનને સમજાવી દીધું ને એનો બેડો પાર થઈ ગયો. મને સમજી જાય તો બેડો પાર. અને મનને સમજવા માટે ગુરુ છે, એના માટેનો ખીલો છે, એના માટેની ચાવી છે. અને આ નામથી જ મન વશ થશે, બીજાથી વશ નહીં થાય. ગુરુ પાસેનો ખીલો છે મનનો, મનને વશ કરવાનો. બીજું તમે યાત્રા કરશો, તપ કરશો, તીર્થ કરશો તો 10-15 ઠકણ રહેશે, પાછો કરતો એમ કરશે. વધારે પાપી બનીને આવશે ઉલટાનો. ઘણા ઠકણે બની જાય છે. એને પુણ્ય કરીને પાછો આમ થાય. વળી આમના ખાડામાં પડે. આમ મારે, અભિમાન માણસને મારે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. તુલસી દયા ન છોડી જબ ઘટમાં પ્રાણ. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી દયા રાખવી. અને આ શીખવા માટે ગુરુ જોઈએ. આ બધા જ પાસા આપણને ગુરુ શીખડાવે. ગુરુ આપણાને ગુરુ ક્યારે એમ નહીં કીધું કે તમે માતા પિતાની સેવા ના કરજો. પ્રથમ આપણે પહેલા કોને સમરી, કોના લઈએ નામ? માતા પિતા ગુરુદેવ આપણા લઈએ અલગ પુરુષના નામ. હવે આ સાખીને સમજાવવા જેવી છે. જગત બહાર બોલે પણ બધું સમજતું નથી. એક સાખીમાં બધું કહી દીધું. પ્રથમ કોને સમરીએ? એટલે ઘણા કે ભાઈ માતા પિતા ગુરુદેવ આપણા, બીજું કોઈ ગુરુ નહીં. ગુરુ નહીં, એમ ગુરુની જરૂર નથી એમ નથી કીધું. એક સાખીમાં બધું માની દીધું. માતા પિતા ગુરુદેવ આપણા લઈ અલગ પુરુષના નામ. અલગ એટલે કોણ? નિરાકાર અલગ પુરુષ છે, આત્મા છે. એ ગુરુ ઓળખાવે છે. માતા પિતા ક્યાં ઓળખાવે? કોઈના માતા પિતાને અલગની ખબર હોય? અલગ પુરુષનું નામ કેમ કરીને તમે લેશો? આ એક સાખીમાં બધું આપી દે છે. એમ અલગ પુરુષનું નામ ગુરુ શીખડાવે. આ તો આ બધા આ ત્રણેય આપણા છે. માતા પિતા ને ગુરુદેવ ત્રણેય આપણા. લઈ અલગ પુરુષના નામ. તો અલગ પુરુષનું જો આપણે નામ લેશું ને અને માતા પિતાની સેવા કરશો ને તો તમે એમાંથી નીકળી જશો બહાર. માતા પિતાનો આશીર્વાદ મળે ને એવો ક્યારે કોઈ દેવ દેવીનો નહીં મળે. હું દેવ દેવીને તોડતો નથી. અને અમે અમારો ક્ષત્રિય ગુણમાં જન્મ છે, બરાબર. અમે માતાજીને માની, જે માતાજીને બોલે અમારે બધા. અમારા સગાવાળા ભેગા થાય જે ગુરુમાં કોઈ બોલે, જે માતાજીને જ કહે. કોઈક આમાં આવી ગયા હોય જે ગુરુમાં જ બોલે, જે પલટો જીવનમાં આવી ગયો. કે આપણને ગુરુ પાસે મળે ને એ ત્યાં નહીં મળે. માતા પિતાનો આશીર્વાદ મળશે નહીં, માતાજી કે દેવ પાસેથી નહીં મળે. અને જેને જેને માતા પિતાને દુઃખી કર્યા ને એને રોજ જ દર્શન કરવા જાય તો એને લાભ નહીં મળે અને દુઃખી હશે. ભૂંડે હાલે હોય માણસ એટલે સાચું તીર્થ આપણું માતા પિતા છે. એના આશીર્વાદ આપણે મેળવી લેજો જી. બાકી સંતોના આશીર્વાદ મેળવી લેજો જી. બાકી દેવ દર્શન કરવા શું કામ? ગુણની પૂજા માટે કરવા. ગુણની પૂજા. તો ગુણની પૂજામાં આપણે સમજી નહીં તો જગતની અંદર જે ગુણ કરીને જતા રહ્યા ને એની આપણે પૂજા કરી છે. આપણા માટે ઘણું બધું મૂકી ગયા ને એની પૂજા છે. હું ઘણી વાર દાખલો દઉં કે આપણા માવિત્ર હોય, આપણા માટે બંગલા ને ગાડીઓ ને મિલકત ને મૂકી ગયા હોય, પછી ગુજરી જાય, પછી ઘરે એનો ફોટો હોય, આપણે એનો અગરબત્તી કરી 12 મહિનાનું ભજન સત્સંગ રાખી, પણ પછી બાપાને એક દી કહો બાપા આ તકલીફ છે અને મારા કામ ઉપર આવજો, ચાની કેટલી દઈ જાજો, આટલું કામ કરી જાજો, તો ફોટાવાળા બાપા આવે? આવે? કોઈ કયો આવે? તો ફોટાવાળા આવે તો મંદિરવાળા આવે, બે એક જ થાય. તો પહેલા કરી ગયા છે ને એની ગુણને લઈને આપણે એમની પૂજા કરી છે. રામ કૃષ્ણ, જે રામદેવ પીર, અમે ગુરુ હોય. અમે અત્યારે તમારા હામાં સત્સંગ કરીએ છે ને, આટલો સત્સંગ કરી, કાલ મારો દેહ પડી જવાનો, ભગવાનનો પડી ગયો. દેહ તો પડે ને બધાને. જો કોઈના હાથમાં સત્તા હોય તો મારા હાથમાં સત્તા હોય તો દેહ નહીં પડવા દઉં, પણ નથી મારા હાથમાં સત્તા. રામકૃષ્ણના હાથમાં નથી તો જતા રહ્યા, શું કામ જાય? મારી વાત સમજાય? મગજમાં બે છે ને બધાને, ઊંધું નથી પડતું ને કાંઈ. તો અત્યારે બધા ફરતા હોય તો ડખો બધો મટી ન જાય. એ જ્ઞાન ન હોય તો ઉપરથી હોય કાંઈ, તો આપણે પથ્થરમાં માથું નમાવા જવું પડે. તો એ મંદિરમાં જાગતો બેઠો હોય તો ક્યાંક ન ક્યાંક તું દારૂડિયો શોખ, ખરાબ શોખ, આવો શોખ, કાલથી ના આવજો, ક્યાંક ન ક્યાંક. નથી કહેતા, પથ્થર છે. એ ગુણની પૂજા છે. એટલે ગુણની પૂજાને લઈને આપણે બધા એના તહેવારો ઉજવીએ છીએ, ઉત્સવો ઉજવીએ છીએ. એ કરવા જેવું છે, ભૂહાવા જેવું નથી, એને યાદ રાખવા જેવું, એ કરવા જેવું ગુણની પૂજા. એમ અત્યારે પણ અમે તમારા આમ બોલી પછી ફોટો રાખશો ને, અગરબત્તીઓ કરશો, અગરબત્તીઓ નહીં, ઘણા નારિયેલને પગે લાગીને હાલીને આવશો અમારા આશ્રમ, એ મને ખબર છે. પણ આ નહીં મળે. હું અત્યારે બોલું નહીં મળે. ઉપદેશ તો નહીં જ મળે. કોઈ માણસ કહે
હું તો અત્યારે જીવતો જાગતો છું તોય ઉપદેશ કોઈ નથી આપતો. બોલો, ના પાડી દીધી મેં. વચનબદ્ધ છું, મારા શિષ્યો આપે તો પછી તો ના જ આપું ને. તો હવે ત્યારે અમારા દાદા ગુરુ કુંભારામ છે, મહાન થઈ ગયા. હવે ત્યારે મંદિરે કોઈ જાય કે અમારે નહીં, બીજા કોઈ ગુરુ જોતો ને તમે જ ઉપદેશ આપો તો આપશે? ના આપે. આ સમજાઈ જાય ને તો જ્ઞાન થયું કહેવાય. એ ના આપે. એટલે ગોરખે કીધું જાગતા ન સેવ તો મળે નિરંજન દેવ. મનછા મારની ગોરખ કે જાગતા ન સેવ. પથ્થર પૂજે હરી મિલે તો મેં મિલે તો હું પૂજું. ગિરિરા ડુંગર પૂજું. શું કીધું? ડુંગર પૂજું એમ. તો આવું શું કામ બોલ્યા છે? ડુંગરમાં નહીં મળતો હોય તો ન કે તો મળી ન જાય. એ નહીં હોય તો જ બોલ્યા હોય ને. નથી એમ. એટલે જાગતા સેવાના છે. તમારા ગામમાં કોઈ સારો ડૉક્ટર હોય, ડિગ્રીવાળો હોય અને એમાં અનુભવી હોય અને તમે જાઓ ફેરે તરત મટી જતો હોય તો એને તમે જાશો. કદાચ સારો હતો, અહીંયાથી ગુજરી ગયો, પછી એ જગ્યાએ ગુજરી ગયા પછી ફોટો એનો હોય તો એના પાસે આપણે જઈએ તો એ જ છે, હાલો ફોટો એનો છે, એ ફોટો કામ કરે. બીજો એના જેવો જો ડિગ્રીવાળો તો કામ કરે. પછી ત્યાં આપણે જવું પડે. આ બોલે એ બધું મગજમાં બેસી જાય રહ્યું ને. બારું ન જતો દોણો શેડ બધી દોણામાં જતી હોય તો કામ આવે. આ વાત બધી એક જ થાય છે, વરી વરી એની થાય. આ બધું તો કામ થાય ને કે થાય. એટલા માટે આ ગુરુ પરંપરા છે. આ પરંપરા લઈ આવે છે, આજની નથી. જ્યારે શિવજીએ પાર્વતીને ઉપદેશ આપ્યો, કોણે આપ્યો? શિવજી પાર્વતીને શિવજી ઉપદેશ આપ્યો છે. ત્રીજા જન્મમાં આપેલો. બોલો, 300 ત્યાં સુધી માતાજી નુગ્રહ હતા. બોલો, ત્રીજા જન્મની જે હિમાલયની પુત્રી બન્યા ત્યારે ઉપદેશ આપે છે. આપણે ભાગવતની વાત છે. બોલો, એ સમયમાં પોપટનું ઈંડું એક બચ્ચું રહી જાય છે ને ઉપદેશ આપતા ને સાંભળી જાય છે ને, એમાંથી તમે વિચાર કરો સુખદેવજી માને છે. આ મહામંત્ર એવો અહીંયાથી હાલ્યો હોય છે. આજ કે અમારો આ નવો નથી બનાવ્યો. એમાં ઠેઠથી આ બધો પછી કબીરમાં આવ્યો, પછી રવિ ભાણ સમ્રાટ આવ્યો, બધા સંપ્રદાય એમને એમ ઠેઠથી હાલ્યો હોય છે. શબ્દ એક જ હોય, ભગવાન એક જ હોય. ઘણા ભગવાન નથી, સર્વવ્યાપક છે. ભગવાન ઘણા આપણે માનીએ છીએ છે નહીં. ઘણા માની તો દુઃખી થઈ આપણે. ઘણો નથી, ભગવાન એક જ છે. આખી સૃષ્ટિનો માલિક છે. બધી જેને ખબર એવો છે. હવે કેવો છે તમને એક પલમાં સમજાવી દઉં કે તમે બેઠા બેઠા વિચાર કરો ને એની ખબર છે તો કેવો હશે, કેટલો દૂર હશે. બોલો, તમે એમ માનો છો કે મંદિરમાં બેઠો એ છે એને ખબર નથી કે એવું છે? અહીંથી દ્વારકાવાળાને એવું જ ખબર નથી એવું છે? નહીં. અહીંયા જ છે બાજુમાં. તમારા જે કર્મનો પટો છે, પહેલાના જે તમે કર્મ લઈને આવ્યા ને એ તમારી અંદર પડેલો છે. અને હજી જશો તો પછી ભેગા લઈ જશો. આ કર્મને કાપવા માટે ભક્તિ છે, એને કાપી નાખો તો કંઈ નથી. અને તમારા મનની તનની બધી જાણવા છે. જે વિચારો ને એને પલમાં ખબર પડી જાય એવો છે, એક સેકન્ડમાં. અહીંયાનો માણસ હોય ને વિલેજમાં બેઠો ને અમેરિકા બેઠો ને એને ભીડ પડે ને પોકાર કરે ને એક સેકન્ડમાં પહોંચે એવો છે. તો કેટલો દૂર હશે? દૂર નથી. પરમાત્મા બધાના ઘટમાં બેઠો, મમે વસે જીવ લોકે. ગીતાજીમાં કૃષ્ણભાઈ ચોખ્ખું કહી દીધું, બધાના હૃદયમાં બેઠો. આ કૃષ્ણ બોલે. બોલો, તો કૃષ્ણ ઉપર તો ભરોસો રાખો, મારા ઉપર ના રાખો. તો બધાના હૃદયમાં હું બેઠો છું. તો હૃદય તો તમારી અંદર છે, તમે બારે શું કામ દોડો છો? એમ કે એને નથી માનો તો બારે પૂતળાને માનું છું, આને મૂકી દેવાનો. તો અમારા કુંવરામે ગાયું છે કે હરિહરિ ભજી લ્યો ને પહેલા ભજીને ઉતરો ભો પારા. હરિકા નામ હે અપારા, નહીં જાણે સસારા. અજ્ઞાના વિધાના તાડા આડા, ગુરુ ગમીના અંધારા. અમારા અભાંગ એક દેવ છે, તેને કરી લ્યો ને સેવા. તેને મેલી શીશ પથરાને નમાવે, એડે ઉમર ગુમાય. અમારા કુંભારામ દાદા ગુરુ બોલ્યા અપાના હતા રબારી સમાજમાં. હજારો પરચા બની ગયા. કેમ ભાઈ આવું બોલી ગયા? તો એના પરચા મંદિરે રોજ દર્શન કરવા જાય એનો એકે પરચો ન મળે. તે આવું ઉકાળો બોલી ગયા એમ. અમારા ભગ એટલે આત્મા મરે ને એવો. અમારા ભગ એક દેવ છે, એની કરી લ્યો સેવા. તેને મેલીને શીશ પથરે નમાવે ને એડે ઉમર ગુમાયા. આને મેલી દઈને જો શીશ પથ્થરને નમાવો છે ને એને એડે ઉમર ગવે એવું કુંભારામ બોલે. અને એના હજારો પરચા બની જાય. ભગવાન રામકૃષ્ણ એનું કામ કરો થોડીને આવે તો એ સાચા હશે કે જગત સાચું હશે? કોણ સાચું? કોણ? હજારો પરચા બની ગયા ને એમ તો સાચું કોણ? સંતો સાચી વાત કરે છે. દુઃખ લાગે થોડુંક, પણ દવા તો કરવી જોઈએ, મીઠી ન હોય. આપણને કોઈ ગુમડું થયું હોય, ગુમડું કંઈક પરું થઈ ગયું હોય, ડૉક્ટર પાસે જાય તો સારો ડૉક્ટર હોય ને સીધો મલમ લગાવી દો. બેટા પીડા ના થાય, મલમ લગાવી દો, મટે. ખાલી મલમ લગાવી દે તો મટે. પણ એને સાફ કરે, ડેટલ લગાડે, પીડા થાય કે ના થાય? સાફ કરે ને ડેટલ લગાડે ને પીડા થાય, થોડી દુખે, અને પછી એના ઉપર મલમ લગાવે તો મટી જાય. તો સંતો આ કામ કરે છે. જે પ્રજાપતિઓ જેમ માટલું બનાવે ને તો એક હાથ અંદર હોય, ટપલું મારતો અને બીજું ફરતો હોય, એમ સંતો એમ કામ કરે. ઘરે ને પાછા વારી લે, હણીને વારી લે, સમજાવે બેટા કરવા જેવું વાંસ. અમે નાસ્તિક નથી, અમે દેવદેવીના વિરોધી નથી. જગતમાં જે થઈ ગયા એનો ઇનકાર ન કરાય.
બધા સારા થઈ ગયા, બધા ગુરુમુખી થયા, બધા ભજન કરી નીકળી, પણ જતા રહ્યા. હવે છે ને ગોતો, અહીંયાથી મળશે, બીજા નહીં મળે, અહીંયાથી જ બધું મળશે. અને બીજું તો તમારું પ્રારબ્ધ છે. 3 જાતનો કર્મ, ક્રિયામાન, સંચિત અને પ્રારબ્ધ. એક તમારે કર્યું અત્યારે કામ, જે કર્મ કર્યું આજ એને ક્રિયામાન કહેવાય, જમા થાય એને સંચિત કહેવાય, અને બીજા જન્મમાં પ્રારબ્ધ બની જાય. તો તમે અત્યારે જગતમાં જેટલા ભાઈઓ બહેનો આવ્યા ને બધા હોનું પ્રારબ્ધ લઈને આવ્યા છો. રોડાનું બંધન આપણે ભેગા થાય પછી અહીંયાથી નીકળી જવાનું. તો 3 કર્મ હોય છે, તો ગુરુ છે ને આ 3 કર્મ કાપી નાખે છે. ક્રિયામાન સંચિત તો 3 મહિનામાં નાશ કરી દેતા હોય છે, 3 મહિનાના ભજનમાં. અને પ્રારબ્ધ છે ને એ ભોગવવામાં સહેલું થઈ જાય, ભોગવવું પડે, પ્રારબ્ધ ભોગવવું પડે, પણ ભોગવવામાં સહેલું નીકળી જાય, ખબર ન પડે. જો અમારે ત્યારે દવા ચાલુ, ડૉક્ટર કે બોલજો નહીં, વધારે બેસજો નહીં, તો અમે ભજન કરીને ભોગવાઈ જાય છે ને. કેટલો આનંદ આવે ને કેટલો મજા, ગામો ગામ રોજ ફરી બોલું. આ અમારો પ્રારબ્ધ ભોગવાતું જાય, ખબર ન પડે. હસતા હસતા એક રોય ને ભોગવે ને એક હસતા હસતા ભોગવે. સંતો હસતા હસતા ભોગવે, દુનિયા રોઈ રોઈને રોદડા રોવે. બસ ભોગવવામાં થોડોક ફરક હોય, સમજાઈ જાય. એને દુઃખ ના લાગે, સુખ ના લાગે. આને સંત કહેવાય. આવું આપણે બની જવું જોઈએ. અને આવા બનવા માટે ગુરુ છે, એના માટે ઉપદેશ છે, આ શબ્દ છે, અને એ જ ધ્યાન છે. રામકૃષ્ણ એ ધ્યાન કરવું તમારે, એ કરવું. બીજું નવું કોઈ ઉપદેશ નથી કે ગુરુ આપે નવો, રામકૃષ્ણને કંઈક બીજું મળ્યું તો એવું નથી. બધાને ઉપદેશ તો એ જ મળે, ઉપદેશ બીજો ન હોય, ધ્યાન એક જ હોય. આયુષમાં ફરક હોય, જુગમાં. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગમાં આયુષ્ય ત્યારે નાનું હોય, સતયુગમાં 1000 વર્ષની ઉંમર હોય, એવું હોઈ શકે. પણ શબ્દ એક છે, ભગવાન એક છે, એ જ સમરણ કરવું પડે. તો આ કળિયુગની અંદર આપણને જન્મ મળ્યો ને તો ભાગશાળી કહેવાય. અને અત્યારે સાચા ગુરુ મળી જાય ને એનો તો બેડો પાર. રમતા રમતા, હાલતા ચાલતા ભજન કરી નીકળી જાઉં. રાજા જનક જેવા વિદેહી કહેવાય ગયા, રાજા લાવ્યું ને ભક્તિ કરી ગયા. બોલો, કાંઈ ધંધો નથી નડતો, ભજન કરવામાં ધંધો ન નડે. સમજદારી હોવી જોઈએ. મારા પણ છૂટી જાય ને, હું પણ મટી જાય. જનક રાજાને મટી ગયું, એના ગુરુ અષ્ટાવક્રની પરીક્ષા કરી, સત્સંગ કરતા કરતા યોગ બળથી એના રાજમહેલ ઉપર અગ્નિ પ્રગટાવી, અને રાજા જનકને પૂછ્યું, બેટા તારા રાજ ઉપર અગ્નિ પ્રગટ થઈ, હામું ન જોયું? એને ક્યાં નહીં કહેવાય, હામું જોયું નહીં. બીજી વાર કીધું, ત્રીજી વાર, ચોથી વાર કીધું ને ત્યારે પોતે બોલ્યો, પ્રભુ મારા નાથ, તમે મારા ભગવાન છો, સર્વસ્વ તમે છો. મેં તમને ગુરુ માન્યા ત્યારે મારું તન મન ધન તમને અર્પણ કર્યું, તો મારું હોય તો પડે ને. મારું શરીર મેં તમને આપ્યું છે, મારું મન તમને આપ્યું છે, મારું ધન રાજમહેલ તમારા છે, મારું નથી. મારું હોય તો પડે ને. આવો જનક વિદેહી થઈ ગયો. આપણે જો સમજદારીમાં આવશો ને તો આ સમજાઈ જશે ને, તો ઓટોમેટિક બધું કોઈક હલવી રહ્યો છે, કોઈક કરી રહ્યો છે. હું કરતા છું, હું કાંઈ કરતો નથી, હાલી. હવે કોણ હલાવે એની ખબર હોવી જોઈએ, પાકી ભેરી એ ખબર હોવી જોઈએ. હું નથી કરતો એ ખબર હોવી જોઈએ, તો કોણ કરે છે ખબર હોવી જોઈએ. આ ખબર થઈ જાય ને તો એ ઠકણે એ જગ્યાએ તમે જીવમાંથી શિવ બની ગયા છો. બસ આટલું જ કરવાનું છે. આ જગ્યાએ આવી જાઓ. એના માટે ગુરુ છે, એના માટે સમણ છે, એના માટે ચાવી છે, એના માટે ધ્યાન છે. આ બધાએ આ જ કર્યું છે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી. એકદમ ઉપર નહીં લેતા બધું બોલીએ સતગુરુદેવ